जय द्वारकाधीश, जय माताजी। ઊંઘાના વાગી ગયા છે 5 અને અમારી માંડવી 45 દિવસની થઈ છે। તમે એનો કલર જો અને કોઈ જાતની ગયો તો કોઈ જાતની આમાં કંઈ છે નહીં, જીવજત કે ઈર કે કંઈ પાંદે ના જો એક કઈ બઠાઈ ગયેલ પાન નથી, બધે નરવી છે માંડવી। અને આ છેલ્લું હાથી છે અમારો, 15ની જારી છે, આ છેલ્લું હાથી છે। 25 દિવસ થયા વરસાદ વરસતો તો માન વરાપ દીધો, હાથી કાઢી ગયા, દવાએ મરાઈ ગઈ છે અને હવે નેદવાનું છે। એક એક ખડ છે નેદી લઈ હાથી બાદ આવી ગયા, કાલ પરમ દિવસે એ ચાલુ કરી દેશું નેદવાનું। અને બસ જો હવે 1-2 ઉઠલ છે હાંકવાની, હાંકી લઈ એટલે એ થાય ફાઇનલ। મસ્ત મજાના જોઈ ઈગડા વાવેલા છે મોઢા પર, અને આ છે મગની આય, જીલોને મગનું શાક બહુ ભાવે। મોઢા પર એક આયર કરી ગયા મગની, ને મગનું શાક, મગ બાફેલા એને બહુ જોઈ। અને 15ની જારી હે, છૂટું હાથી આ હાલે 6-6 ખાલી 6-6 છે જારી, છૂટું છે એટલે કાયદેસર જો હાથી આવી જાય આવી રીતના। હવે ઓલું હોય ને તો નથી હાલતું હાથી, 5 રીમાને એક જ હારે હાલ્યા જાય છે। જો આ મગની રૂઢી જો મસ્ત મગ કેવા અત્યારે જીલે કરાવી એક આયર મગ ખાવાની। ચોરી એવાઈ હે, નીચે હેઠે ચોરી વાવેલી છે, કાલું બધું આપણે વાવી દીધું છે। ને ચોરી કરતા મગ બહુ ભાવે, તો એકાઈ રહી હેઠા પર મગ નહીં કરી દીધી, 1-2 હારું। અને આ માંડવી આપણે જીજેજી 32 નંબર છે, 15ની જારી, એનો કલર જો તમે, એટલો વરસાદ થયો છે ને તો એનામાં પીડા સુધી સારી ભમર ઉભી છે। અમારે આ વાડીમાં 20 માંડી પીડી પડી જ જાય, ગમે એવું કરો રાખો ને, વરસાદ થોડોક વધી જાય એટલે માંડી પીડી પડી જાય। તો આ નથી પડી, પરવાય અમે આ વાવી હતી, સવારે આવી પરવાય સારો ઉતારો આવ્યો હતો મગફળીમાં અમારે, ને પરવા કરતા અવાર વધુ સારી છે અમારે, કારણ કે વરસાદ વધુ છે તો સારી છે। બાકી 20 હોત ને તો જોવા પણ ના રહે, પીરા પાન બરીગલ જેવી થાય ગઈ, એકદમ પીળી પડી જાય અમારે આ વાડીમાં જોઈશ માંડી। માંડવી જોઈને મેં ભૂખા બેઠા રહી એવી માંડવી છે। કોચરો કાઢી રસડી મિલાઈ, હાલો હવે હે ને અહીંયા નથી આપવું, આ હેઠામાં ગયે દઈ દઉં।